કર્મનો સિદ્ધાંત શું હોય છે અને પૂર્વના કર્મ કઈ રીતે ઓળખાય છે અને એને મુક્ત કઈ રીતના કરાય છે? કર્મનો સિદ્ધાંત એવો છે, જૈસી કરણી વૈસી ભરણી, જેવું વાવો એવું લણો. જેનો કરો પુરસ્કાર એ વધે વારંવાર. ભગવાનના અવતારોનું વાત પણ વેદોમાં નથી. વસ્તુ 1000ની લેવાની હોય અને 100ની નોટ લઈને બજારમાં જાવ તો 1000ની વસ્તુ આવે. જય સ્વામિનારાયણ. ફરી આજના આ પોડકાસ્ટમાં આપનું સ્વાગત છે. આજે આપણી જોડે ઉપસ્થિત છે બ્રહ્મપ્રકાશ સ્વામી. આમ તો સ્વામી પાસે ઘણું ડીપ નોલેજ છે અને સ્વામી એમાંથી મારા 2-4 પ્રશ્ન એ હતા કે આમ તો કર્મ વિશે મેં બહુ બધું વાતચીત અથવા તો જાણતા હોય છે કે કર્મ કરવાનું છે. હા, તો એક કર્મનો સિદ્ધાંત શું હોય છે અને પૂર્વના કર્મ કઈ રીતના ઓળખાય છે અને એને મુક્ત કઈ રીતના કરાય છે? તો આ પ્રકાશ પડશે. એક તો કર્મ 3 પ્રકારના હોય છે: સંચિત, પ્રારબ્ધ અને ક્રિયમાણ. આપણે જે અત્યારે કરીએ છીએ એ ક્રિયમાણ કર્મ કહેવાય. આપણને આ બોડી જે કર્મનો જથ્થો લઈને બનાવવામાં આવી છે એ આપણું પ્રારબ્ધ કહેવાય, બોડી પૂરતું. અને જે જન્મો જન્મનું આપણું કર્મ ભેગું થયેલું છે એ સંચિત કહેવાય. આ 3 પ્રકારના કર્મ છે. અને કર્મનો સિદ્ધાંત એવો છે કે તમે મુખ ધોવો તો ફ્રેશ થાવ, કપડાં ધોવો તો ચોખ્ખા થાવ, સ્નાન કરો તો નિરોગી થાવ. એમ તમે જે કરો એ ભરો. જૈસી કરણી વૈસી ભરણી, જેવું વાવો એવું લણો. એ કર્મનો સિદ્ધાંત આ છે કે તમે ખરાબ વાવશો તો મરી જશો તો સારું નહીં ઉગે. માટે તમારે સારું પામવું હોય તો જીવનમાં સારું વાવેતર કરો. બાવળિયો વાવશો તો અનંત ગણા કાંટા જ મળશે અને કેરી વાવશો તો અનંત ગણી, આંબો વાવશો તો અનંત ગણી કેરી મળશે. એટલે કર્મનો સિદ્ધાંત એ છે કે જેવું વાવો એવું લણો. એક શબ્દમાં કહીએ કર્મના સિદ્ધાંત માટે તો એવું કહી શકાય કે દ્યો એવું લ્યો. પ્રેમ દેશો પ્રેમ મળશે, મદદ દેશો મદદ મળશે, સહાનુભૂતિ દેશો સહાનુભૂતિ મળશે. કોકને 1 ધોલ મારશો 5 ધોલ મળશે, કોકને 1 ગાળ દેશો 5 ગાળ મળશે, કોકનું એક જગ્યાએ અપમાન કરશો તમારું અનેક જગ્યાએ થશે. માટે જેનો કરો પુરસ્કાર એ વધે વારંવાર. એટલે હારાનો પુરસ્કાર કરો અને નબળાઈથી દૂર રહ્યો. એ કર્મનો સિદ્ધાંત છે. હવે તમે કહેશો કે એ પૂર્વનું કર્મ પ્રાપ્ત કેમ થાય? એ તો આંખે દેખો એ અહેવાલ છે. હું બોલું ને તમારે સાંભળવાનું એવું નથી. તમારે આંખ આપી હોય તો તમે પણ જોઈ શકો છો. આ પ્રશ્ન ભાગવતજીમાં સૌથી પહેલા પરીક્ષિતે કીધું છે કે કેમ એતદ વૈચિત્રમ ઇદમ વિશ્વમ. આ વિશ્વમાં આટલી બધી વિચિત્રતા કેમ છે? શું? કોઈક ગરીબ છે, કોઈક તવંગ છે, કોઈક રાજા છે, કોઈક રંગ છે, કોઈક આંધળો છે, કોઈક દેખતો છે, કોઈક ઢીકો મારીને હોપારી ભાંગી નાખે છે, કોઈક તે રોટલી તૂટતી નથી. આ બધું જ એક સીધો જ તે અબજોપતિ ત્યાં જન્મે છે, એક રોડપતિ ત્યાં જન્મે છે. જન્મતા બાળક તો બધા સરખા જ હોય છે. બાળકમાં તો કોઈ ફેરફાર નથી હોતો. બધા સરખા જ બાળક જન્મે છે અને સરખી જ રીતે એ માતાની ગોદમાં રોતો હોય છે, કપડાં બગાડતો હોય છે. તો મોટો થાય તો એક રાંકનો રાંક રહે છે ને એક રાજા બની જાય છે. આ પૂર્વના કર્મનું મૂર્તિમાન ફળ છે. ને પૂર્વે સારા કર્મ કર્યા હતા એટલે એને ઉચ્ચ જગ્યાએ જન્મ આવ્યો. નીચ કર્મ કર્યા એટલે નીચ જગ્યાએ જન્મ આવ્યો. અને હજી વધારે નીચ કર્મ કરે તો હાવ મનુષ્ય હોય એ પાછો ગધાડો થઈ જાય. મહાભારતમાં શાંતિ પર્વમાં મોક્ષ ધર્મ આવે છે. અને શાંતિ પર્વ એટલે એકવાર હું તો દરેક સનાતન ધર્મના માનનારાઓને ગર્ભદ વિનંતી કરું કે એકવાર તમે મહાભારતનો શાંતિ જોઈતી હોય ને તો શાંતિ પર્વ વાંચજો. ટેન્શનમાં આજના યુવાનો બહુ જીવતા હોય છે. એ શાંતિ પર્વ છે કે સત્સંગ છે એ તમને ચિંતા મુક્ત કરવાનું ઉત્તમ ઔષધ છે. એ સત્સંગ છે એ અવની ઉપરનું ચિંતા મુક્ત કરવાનું અમૃત છે. અમે ટચોકડી સ્ટોરી ભીષ્મ પિતા કહે છે કે સાંભળ યુધિષ્ઠિર, તું આજે જીતી ગયો એટલે તું સર્વે સર્વા બની ગયો ન સમજતો. ક્યારેય કોઈને દુઃખ થાય એવું ન કરતો. અનુશંસચ અદ્રોહશ્ચ ક્ષમા ચ પરમમ બલમ આત્મબલમ પરમ બલમ એશો ધર્મ સનાતન. આ સનાતન ધર્મ છે. શું? કે કોઈની હિંસા ન કરતો. એટલે મન કર્મ વચને કોઈના દિલને ઠેસ પહોંચાડવી એ હિંસા કહેવાય. અને કોઈનો અપરાધ ન કરતો. ક્ષમા રાખજે. ક્ષમા એ વીરોનું ભૂષણ છે. અને
હું બ્રહ્મ છું ને મારામાં પ્રગટ પરબ્રહ્મ છે, આત્મબળ ને પરમાત્મા બળ એ સર્વોત્તમ બળ છે. આ જીવન મૂલ્યોને અપનાવો એ સનાતન ધર્મનું હાર્દ છે. અને નહીં હોય તો આજ તું રંક હશ, કાલે આજ તું રાજા હશ, કાલે રંક બનતા વાર નહીં લાગે. સાંભળ, હું તને એક સ્ટોરી કહું. એક રસ્તે રખડતા ગધેડાને જોઈને ઇન્દ્ર કટાક્ષમાં હસ્યો ત્યારે એ ગધાડાને વાચા ફૂટી. પછી એ ગર્ધબ કે છે, સાંભળ હે ત્રિલોકાધિપતિ, આજે તું ઇન્દ્ર થયો પણ તારી પહેલા હું ઇન્દ્ર હતો. આજે તું ઇન્દ્ર બન્યો પછી તારે એક એક ખાતા માટે મિનિસ્ટરો મૂકવા પડ્યા, વાયુ, અગ્નિ, સૂર્ય વગેરે, દિક્પાલો વગેરે. હું હતો ત્યારે મારે કોઈની જરૂર નહોતી. હું એકલો, મારી એક આંખના તેજથી હું બારે સૂર્યને પ્રકાશતો હતો. હું મારી એક નસના વહેતા પાણીથી હું બારે મેઘ વરસાવતો હતો. મારે કોઈ મારા એક નખના પગના નખના અંગૂઠાથી 10 દિશાઓને હું અધર ઝીલી રાખતો હતો. મારે 10 દિક્પાલની જરૂર નથી પડતી, 12 મેઘની 12 આદિત્યની જરૂર નથી પડતી. આટલો હું કેપેબલ ને સામર્થ્ય વાળો હતો. મારે એમ હતું બ્રહ્માંડમાં મારી જેવું કોઈ છે જ નહીં. કોના બાપની તાકાત છે કે મારો વાળ પણ વાંકો કરી શકે. પણ જ્યારે મારો વિપરીત કાળ આવ્યો અને કાળે મને મુખ્ય ઝાલ્યો, તેથી આટલી જાહો જલાલી, આટલી મારી તાકાત, આટલું મારી પાસે હાજી કરનારું સૈન્ય, સત્તા બળ, સંપત્તિ બળ કશું જ કામમાં નથી આવ્યું. અને કાળે એક પાટું મારી તો હું ઇન્દ્રમાંથી મનુષ્યને આજ ગધેડો થઈને ફરું છું. ત્યારે મને સમજાણું કે માથે નિયંતા જોઈએ, શાસ્તા વિનાનું જિંદગી સત્યાનાશ તરફ દોરી જાય. માટે સુખી થવું હોય તો હે ઇન્દ્ર, શાશ્વત આધ્યાત્મિક માર્ગ અપનાવ. હે યુધિષ્ઠિર રાજા, આધ્યાત્મિકતા એ જ આત્માને અંતિમ શાંતિ દેનારી છે. માટે તમારો જે પ્રશ્ન છે કે શાશ્વત શાંતિ કેમ થાય, તો એનો રસ્તો આ છે કે ધાવ જલાયેલીથી, મિથ્યાથી, અને આ કર્મનું ફળ છે. એની આટલું હતું, મારેથી કેવું છે, કર્મનું ફળ કેવું છે, આટલો હોય એને ગધાડો બનાવી દે. હું આ ક્યાં ઇન્દ્રપદ અને ક્યાં ગધાડો આવી ગયો. એનું પૂર્વનું કર્મ પૂરું થયું એટલે પાછો લખ 84 બ્રહ્મા માંડ્યો. માટે જે કર્મ ધ્રુવ કે પ્રહલાદે કર્યું, જે કર્મ એક દિવસ વાલ્ય લૂંટારો હતો, વિશ્વંદની વાલ્મીકી ઋષિ થયો, એને કર્યું, એ કર્મ આપણે કરો. 500 પરમહંસોએ અને મોટીબા લાડુબા દાદા ખાચર પરોદ બાપાએ જે કર્મ કર્યા એ કર્મ અપનાવો. એ શાશ્વત શાંતિનો દ્વાર છે. અને પ્રારબ્ધ એ કોઈ નવી વસ્તુ નથી. માણસે કરેલું પ્રયત્ન એનું ફળ જ પ્રારબ્ધ છે. પ્રયત્નનું બીજું નામ પ્રારબ્ધ છે. તમે ખોટા મહેનત કરી હોય તો અંતે ખોટું જ મળવાનું છે. એટલે ભગવાને કીધું કે કર્મણ્ય એવા અધિકારસ્તુ મા ફલેશુ કદાચન. તો કર્મમાં તારો અધિકાર. અધિકારનો આ શ્લોકનો દુરુપયોગ પણ લોકો બહુ કરતા હોય છે. કેવું કે ફળની ઈચ્છા નથી કરીને કામ શું છે? સીધી બાબત છે કે હું નપાસ જ થવાનું છું, ભણીને કામ શું છે? બાપા એવો અર્થ નથી. એવું કે આમાં એનો એવું કે છે કે કર્મ કરવામાં તારો અધિકાર છે, સ્વતંત્ર છો. શું? તો કે એ વસ્તુ છે કે 3 બાબત છે કર્મ માટે. એક પોઈન્ટ છે કે આપણને માણસને જેમ આ બોડીને ચેતન પ્રકાશે, કારણ કે બોડીમાંથી ચેતન વયો જાય તો માણસના હાથ પગ બધું જ હોય તો કાંઈ કામ લાગતું નથી. આપણને એમ થાય બધા કે બાપા મરી ગયા, કે ભાઈ મરી ગયો. હું મરી ગયો? હાથ છે, પગ છે, મોઢું છે, આંખ છે, મરી શું ગયું? તો કે પ્રાણ ચાલી ગયો. તો એનો અર્થ એ થયો ને કે આ બોડીને પ્રાણ પ્રકાશે. એમ આત્માને પણ પરમાત્મા પ્રકાશે છે. એટલે જ એને સર્વ કર્મ ફલપ્રદ, કર્મ ફલપ્રદાતા કહેવાય છે. હવે એ કર્મ ફલપ્રદાતા ભગવાન એમ કે છે કે બોડી મેં તને આપી છે, પરંતુ સ્વતંત્ર રીતે એમાં બોડીને કેમ ચલાવી એમાં સ્વતંત્રતા તને આપી છે. એટલે કર્મ કરવાનો અધિકાર તને આપ્યો છે. અને તું કર્મ કરીશ એવો ફળ આપવાની સ્વતંત્રતા મારી પાસે રાખીશ. તું હારા કરીશ તો હું તને, મારી પાસે 2 જ વિકલ્પ છે. 1,84,000 નરક યાતના છે, બીજું મારું પરમધામ છે. જો મેં હમણાં જ કહ્યું હતું એમ જીવનનો સદુપયોગ કરો અને જાણેલાનો આદર કરો. આંખનું જીવન એટલે આપણું બોડી છે જ આપણું જીવન છે. આપણે આંખ કાન, આંખથી સારું જુઓ, કાનથી સારું સાંભળો, મુખથી સારું બોલો, પગથી સારા પંથે ચાલો, પાપના પંથેથી પાછા વળો, હાથથી સારા કર્મ કરો, તો પરમાત્મા પરમધામ આપવા તૈયાર છે. એટલે આ કર્મનો સિદ્ધાંત એ છે કે
તમે નબળું છોડો, સારું કરો, સારું જ ફળ મળશે. પણ નબળું કરશો, માણસને કરવું છે નબળું અને ફળ સારું જોતું છે. એટલે ભગવાન કહે છે કે એમ તારો અધિકાર નથી. તું નબળું કરીશ તો નબળું જ ફળ મળશે. રાવણને મેં કીધું ને બગલમાં મારીને ફરનારો હતો સહસ્ત્રાર્જુન, આટલો તાકાતવાન હતો. પરંતુ એક જમદગ્નિ ઋષિની ગાયનું અપહરણ કર્યું, એક ખરાબ કર્મ કર્યું, હરામનું ખાધું, તો એનો વંશછેદ વી ગયો. આ કર્મનું ફળ મળ્યું. સ્વામી, તાજેતરમાં હમણાં ઘણા બધા આપણે એવા પ્રસંગો જોયા, એમાં એવું બન્યું પણ ખરું. અને લોકોએ વાત પણ કરી કે આ ભગવાનનું સ્થાન સનાતન ધર્મમાં વધારે ઊંચું છે, આ ભગવાન એનાથી નીચે છે, એટલે આ ભગવાનને પગે ના લાગે, આ ભગવાનને પગે ના લાગે. એક હિન્દુ તરીકે અથવા તો એક સ્વામિનારાયણ સંપ્રદાયનો ભક્ત તરીકે મારે શું વિચારવું જોઈએ અને શું? જો આ ભગવાન ઊંચા છે, આ ભગવાન નીચા છે, આવું બોલી અને ઝઘડા કરાવનારાને તો આ હિન્દુ ધર્મને તોડનારા આવા બધા દલાલો છે. આને હિન્દુ ધર્મનું જ્ઞાન જ નથી. અને એક પોઈન્ટ છે કે એક 10ની નોટ છે, એક 100ની નોટ છે, એક 500ની નોટ છે, એક 1000ની નોટ છે. તો 10ની નોટને 10ની કયો, 500ની ને 500ની કયો, 1000 ને 1000ની કયો, એમાં કોઈ 10 રૂપિયાનો અપરાધ છે? આ 1000ની નોટ બોલ્યા એમ બોલ્યા એટલે 100 રૂપિયાની નોટનો તમે અપરાધ કર્યો કે વાસ્તવિકતા છે? વાસ્તવિકતા છે. એમ આ માનો બધા સરકારી કર્મચારીઓ હોય, સામાન્ય તલાટીથી માંડીને રાષ્ટ્રપતિ સુધીના બધા સરકારી અધિકારીઓ છે, બરાબર છે? તો તમે એમ કહો આ રાષ્ટ્રપતિ છે, રાષ્ટ્રપતિ નીચે તો આવા સેંકડો ને હજારો તલાટીઓ હોય, તો એમાં તલાટીનો તમે અપરાધ કર્યો કે એક રિયાલિટી છે? એટલે આ જે આધ્યાત્મિકતાની રિયાલિટીને સમજતા નથી અને બીજું ધોરણ ભણનારા લોકો 12મું ધોરણ ભણનારાનું રિઝલ્ટ આપવા જાય છે ને ઝઘડા કરે. આ ઝઘડાખોર લોકો આવું કરે છે. એને બિચારાને કોઈ ઓલું જ નથી. અને સદગ્રંથોમાં તો જો આપણા વૈદિક ધર્મ કહીએ તેમાં ક્યાંય રામનું નામ નથી વેદમાં. અને કોકને મળે તો લાવજો, મારે જોતું છે. અને ભગવાનના અવતારોનું વાત પણ વેદોમાં નથી. વેદોમાં 5 દેવ છે. શિવ જે શિવનું કઈ પૂજન છે, વિષ્ણુનું પૂજન છે, પુષ્યદેવ. આજ પુષ્યદેવનું કઈ તમને ડિટેલ જડે પણ ક્રમિક ઉત્તરોત્તર ભગવાનના અવતારો થયા તો એને પૂજતા ગયા. અને જેનામાં જે તાકાત હતી એને બતાવી જ છે. એમાં પણ ભગવાનને સમજવા માટેના 2 મેઇન વૈદિક વિધાન છે. એક ઇત્તર વિલક્ષણતા અને 2 કલ્યાણ એકતાનઃ. કોણે કેટલાનું કલ્યાણ કર્યું? કારણ કે આધ્યાત્મિક માર્ગ આખો આત્માનું કલ્યાણ માટે રચાયેલો છે. અને ઋષિ મુનિઓએ લાખો વર્ષ સુધી તપશ્ચર્યા, સાધના, આરાધના કરી છે, કલ્યાણ માટે કરી છે. અને આપણા ગ્રંથોમાં જ લખાણું છે કે કોટી જન્મ મુનિ જતન કરાઈ, અંતે રામ આવત નાહી. એ એમની જે કેપેસિટી હતી એ પ્રમાણે એમને કર્યું છે. ભગવાન રામ જ્યારે સરયુ ગંગામાં સમાધિ લેવા તૈયાર થયા ત્યારે એમના ભક્તોએ કહ્યું હતું કે તમારા વિના અમારું શું થશે? તો એને કહ્યું કે ભાઈ આ જગ્યાએ તમે સ્નાન કરશો સરયુ ગંગામાં તો તમારા માટે સ્વર્ગના દ્વાર ખુલ્લા રહેશે. આજે પણ સ્વર્ગદ્વારી ઘાટ છે, રામઘાટની બાજુમાં જ છે. હું બોલું છું, તમે સાંભળો છો એવું નહીં. ત્યાં જઈને પાકું કરો કે છે સ્વર્ગદ્વારી ઘાટ. રામાયણમાં લખાણું છે. મારે એ કેવું છે કે રામને ઇન્દ્ર જેવું જાણતા હતા તો સ્વર્ગ સુધી જ ગયા. અરે ભગવાનના પિતા તો રામ રામ કહી રામ, રામ રામ કહી રામ, ભૂપ ગયો સુરધામ. આ તુલસીદાસજીએ લખ્યું કે દશરથ રાજા વૈકુંઠમાં ન ગયા ને સ્વર્ગમાં શું કામ ગયા? કે રામ જેવા જાણતા હતા. હવે તમે તમારે વસ્તુ 1000ની લેવાની હોય અને 100ની નોટ લઈને બજારમાં જાઓ તો 1000ની વસ્તુ આવે? તમારે 1000ની વસ્તુ લેવી હોય તો તમારે 1000 વસ્તુ જોઈએ. અને આ 1000 રૂપિયા છે ને 100 રૂપિયા છે, એમાં કોઈ નાના મોટાની વાત નથી. એ રીતે જેનામાં જે મહાનતા હોય એ એના અનુયાયીઓએ ફિલિંગ કરી હોય, લખી હોય, એટલે એ આપણે સ્વીકારવાની વસ્તુ છે. પોઈન્ટ 2 કે આ મોટા નાના આ મૂર્ખ માણસો એકબીજાને બજાડવા માટે ઉભો કરેલો એક વિવાદ છે. બાકી વ્યાસ ભગવાને 18 પુરાણ લખ્યા છે. તમે તો લખ્યા નથી ને. એ જ્ઞાના અવતાર કહેવાતા, સર્વજ્ઞ હતા. એને કલ્પો સુધીની કથાઓ પણ લખી છે.
તમને એવું લાગે તો મેં 2-5 દિવસ પહેલા જ તે સતયુગી રાજાની સમજવા જેવી વાત એ પોડકાસ્ટમાં મૂકી છે, તમે સાંભળજો. મૂર્તિ વિલામ ચેનલમાં છે કે 16 કલ્પ પહેલાના રાજાની વ્યાસ ભગવાને સ્કંદ પુરાણના વિષ્ણુખંડમાં કેવી વાત લખી છે. મારે તો એ કહેવું છે કે એને જ ગણપતિ પુરાણ લખ્યું, એમાં ગણપતિને સર્વોત્તમ કીધા, શિવ પુરાણમાં શિવને સર્વે સર્વા કીધા, વિષ્ણુ પુરાણમાં વિષ્ણુને કીધા. એ જ રીતે વરાહ પુરાણ, ગરુડ પુરાણ, નારદ પુરાણ, નરસિંહ પુરાણ, વામન પુરાણ, આ બધા પુરાણો એને લખ્યા છે. એક અવતારોના પુરાણો લખ્યા છે. જે તે વખતે જેનું પુરાણ લખ્યું એમાં એને સર્વોત્તમ બતાવ્યા છે. એ ભગવાન એમ કે છે તમને જ્યાં આસ્થા છે એ તમારા માટે શ્રેષ્ઠ છે, તમે તમારું કરો, તું તારું કર. આવું આજે ભારતના ટોલા વાહી લખેલું હોય. માણસ પોતે પોતાનું કરતો નથી અને અહંકાર અને મોહને વશથી બીજાને પણ ભ્રમિત કરે છે. માટે એક જ ભગવાનને આ બધું શું કામ લખ્યું? તો કે ભગવાન જાણતા હતા ભારતીયો બધા એક રહેશે તો સેફ રહેશે, અને બાટશે તો કપાઈ જશે. એટલે એકતાના આદર્શ સ્થાપવા માટે સૌથી પહેલા વ્યાસ ભગવાને આ કર્યું. લોકોને કોને ગણપતિમાં આસ્થા હતી તો એની શ્રદ્ધાની પુષ્ટિ માટે ગણપતિ પુરાણ કર્યું, સૂર્યમાં આસ્થા હોય તેની પુષ્ટિ માટે સૂર્ય પુરાણ કર્યું, વિષ્ણુમાં આસ્થા હોય તેની પુરાણ માટે વિષ્ણુ પુરાણ કર્યું, શિવમાં આસ્થા હોય તેની પુષ્ટિ માટે શિવ પુરાણ કર્યું, તીર્થોમાં આસ્થા હોય તો એની માટે સ્કંદ પુરાણમાં વિષ્ણુ ખંડને, કાશી ખંડને જ્યાં આસ્થા હોય એની માટે એ કર્યું. પણ અને જે કર્યું ત્યાં એ જ લખ્યું છે કે એ કાશી માનનાર માટે કાશી સર્વે સર્વા છે, તો એ જ રીતે વૃંદાવનને માનનાર માટે વૃંદાવન સર્વે સર્વા. એમાં એને વૃંદાવનના વાસીઓ વૃંદાવનને સર્વા માને એમાં કાશીનો અપરાધ નથી. તુલસીદાસજી રામને સર્વા માને એમાં એ કૃષ્ણનો અપરાધ નથી કરતા. અને સમજ્યા વગરના અમુક લોકો જે વિવાદ કરે છે, મારે તો કરબદ્ધ વિનંતી છે કે આવા બજારો મીડિયાથી સાવધાન રહેજો. આ હિન્દુ ધર્મના નાશ કરનારા અને સનાતન ધર્મ માટે પરસ્પર વિવાદ કરનારાઓ અમુક સાજિશ સાથે કરતા હોય છે. માટે આનાથી બધા સાવધાન રહેવું. એક ચોકડો કહી દઉં કે આ જે બધી બાબતો છે સદગ્રંથોની, એ સમજી અને આપણી અનુભૂતિ માટે હોય છે. માટે આપણે પહેલા મારે શું કરવાનું છે એ વિચારો. કોક શું કે છે એ નહીં, નિજ દર્શન કરો. રામાયણમાં કાગભૂષણની ઉત્તરકાંડમાં તુલસીદાસજી વિસ્તારથી કથા લખી છે. એ મહાઋષિ હતા, એ કાગડો થયા શું કામ? તો કે એ ઋષિ ભણ્યા પછી એવું માનતા હતા કે શિવ સર્વે સર્વા છે. પછી એના ગુરુએ એવું કહ્યું કે બેટા શિવ નહીં, સર્વ કારણનું કારણ અંતિમ તત્વ કોટી અજહર વિષ્ણુ હોહી, રામ દ્રોહ રક્ષક નહીં કોઈ. આ તો રામાયણમાં લખ્યું છે. કરોડ વિષ્ણુ, કરોડ શંકર અને કરોડ બ્રહ્મા હશે, પણ રામના અપરાધીનું રક્ષણ કોઈ નહીં કરે. સુંદરકાંડના પ્રારંભમાં લખ્યું કે કોટી અજહર વિષ્ણુ નમતિ પ્રપદમ તમ રઘુવીરમ દશરથ નંદનમ પ્રણમામ્યહમ. જેને કરોડ શિવ, કરોડ બ્રહ્મા, કરોડ વિષ્ણુ વંદન કરે છે એવા રઘુનંદનને હું પ્રણામ કરું છું. તો આમાં હું તુલસીદાસજી બધા બ્રહ્મા વિષ્ણુ મહેશનો અપરાધ કરી રહ્યા છે, રામાયણમાં ખોટું લખી રહ્યા છે. સનાતન ધર્મ માટે રામાયણ એક આદર્શ પાત્ર જ છે. અને આ કાગભૂષણની કથા શું કે છે કે એના ગુરુએ કીધું કે બાપ, જો દરેક દેશ હોય તો દરેકના વડાપ્રધાનને સચિવ એવું હોય. એમાં અનંત કોટી બ્રહ્માંડો છે. બ્રહ્માંડ પ્રત્યે બ્રહ્મા વિષ્ણુ મહેશ હોય. માટે એક પરમ તત્વ, પરમ સત્ય છે, એની પરમ સત્તામાંથી આ બધું અવતરિત થતું હોય છે. કે ના, શિવ જ પરમ તત્વ છે ને એમ ઈ તે સર્વે સર્વા છે, તમે મૂર્ખ છો. આવું એના ગુરુને ઇગ્નોર કર્યા. ત્યારે એને કીધું કે કાગડાની જેમ કાકા કરે, સત્ય સમજતો નથી, જા કાગડો થઈ જા. પછી તો એને પોતાની ભૂલ સમજાણી અને એને કીધું કે ગુરુ મહારાજ મને ક્ષમા કરો, હું બહુ ટૂંકમાં કહું છું. ત્યારે એને કીધું કે હવે તું કાગડો થઈને તે કલ્પ સુધી રામના ગુણગાન ગાઈશ ને ત્યારે તારો ઉદ્ધાર થાય. આજે જે શિવ સર્વે સર્વા કહેતા કાગભૂષણ રામાયણની કથા કરે છે, એને સમજાણું. મારે એ કેવું છે કે આ વસ્તુ છે કે પરમ સત્તામાંથી આ બધું થાય છે. તો જેને પરમ માને, કોઈ રામ ઉપાસક હોય એની માટે પરમ સત્તા રામ છે, કૃષ્ણ ઉપાસક માટે પરમ સત્તા કૃષ્ણ છે. એમ ભગવાન સ્વામિનારાયણના ઉપાસક હોય તો એની માટે પરમ સત્તા સર્વ કારણનું કારણ સર્વાવતારી પુરુષોત્તમ નારાયણ શ્રી સ્વામિનારાયણ ભગવાન છે. તો એ એની રીતે ઉપાસે છે, એમાં વિવાદને કોઈ પ્રશ્ન જ નથી. પરંતુ
આવા અણસમજુ, જેમ ઓલો કાગભૂષણ એના ગુરુ સામે બકવારી કરવા માંડ્યો. આપણે તો આવી ભૂલ નથી કરતા ને. મારે એ કેવું છે, જો આવી ભૂલ કરશું તો એને ફળ મળ્યું એ આપણે મળવું પડશે ને જેનો અપરાધ કરીએ છીએ એના ગુણગાન ગાવાનો વારો આવશે. માટે બે હાથ જોડીને વિનંતી કે આધ્યાત્મિક માર્ગ એ અનુભવનો માર્ગ છે. આપ પણ અનુભવો અને આપણા જીવનને ઉજાગર કરો. સ્વામી, તમે ખૂબ જ સરસ સમજાવ્યું બધા વિશે. હવે મને એ પ્રશ્ન થાય છે કે કોઈ પણ મૃત્યુ પામે એમના પછી આપણે કહેવાય ને કે ગરુડ પુરાણ બેસાડતા હોઈએ છીએ, તો એના પાછળનું કારણ શું હોય? ગરુડ પુરાણ જ કેમ આટલા બધા પુરાણોમાં? જો ગરુડ પુરાણ જ કોઈ ઓફ થાય એની પાછળ કથા કરે એવું નથી. આપણા ભારતીય સંસ્કૃતિમાં ગરુડ પુરાણ કરતા પણ ભાગવત પુરાણની કથા વધારે થતી છે. તમે પણ સાંભળ્યું છે કે અમારા દાદાઓ ના મોક્ષાર્થે ભાગવત કથા થાય. કેમ? જે ભાગવત કથા મોક્ષના બેઝ ઉપર રચાયેલી છે અને ગરુડ પુરાણ મોક્ષના પંથે ચાલવા માટે, એટલે જીવને પાપના પંથેથી પાછા વાળી અને મોક્ષના પંથે ચલાવવા માટેનું ગરુડ પુરાણ છે. એમ કહીએ કે ગરુડ પુરાણનું રોડ મોડલ તો કે યમદંડ. આજે યમદંડની આખી કથાઓ થાય છે. નિષ્કુળાનંદ સ્વામી પણ યમદંડની રચના કરી છે, ગરુડ પુરાણના આધારે જ કરી છે કે માણસ પર સ્ત્રીનું ગમન કરશે તો ત્યાં એને ધગધગતી લોખંડની એવી શિલા સાથે બથ ભરાવવામાં આવશે. પર ધનનું અપહરણ કરશે તો અહીંયા એને એવા કુંભી પાક નરકમાં ગરમ ઉકળતા લોહીમાં બુઢાડી દેવામાં આવશે. આજે માણસ જેની માટે હરામનું ખાય છે, અને મારે તો તમને ખાસ આ વિનંતી કરવી છે કે આજે અમારા સાધુ સંતો એવું કહેતા હોય છે કે ડુંગળી લહણ ન ખવાય. પણ સાધુ સંતો ડુંગળી લહણ ન ખવાય કે જરૂરી છે, પણ અણહકનું ન ખવાય એની કરતા 100 ગણું વધારે જરૂરી છે. કારણ કે હકનું હજમ થાય અને અણહકનું તો ગાંઠનું ગોપી ચંદન લઈને જાય. અને આજે બહુ કિસ્સાઓ બને છે કે લોકોના હાથમાં પૈસા આવી જાય પછી એને એમ જ થઈ જાય છે કે આ મારા બાપ લૂંટી લેવું એ આજ સહજ બની ગયું છે. રામાનંદ સ્વામી જેવા સમર્થ ગુરુ સમાધિ બીજાને કરાવી શકે, ભગવત સાક્ષાત્કાર કરે શકે, એ ગુરુ તે વિશ્વાસ પાત્ર ગોર્ધનના માંગરોળના ગોર્ધન શેઠના પુતળી પૈને ફોનો આપે તે પચાવી પાડે. જો ભલે મારા ગુરુ શ્રેષ્ઠ રહ્યા પણ અનહકનું ખાધું તો મરીને નરકમાં ગયા છે. આ વસ્તુ એટલી જ સત્ય છે. અમદાવાદના હિંમતલાલ અને એનો ભત્રીજો મનોહર રામ, આ બે રામાનંદ સ્વામી વખતે સદાવ્રત ચલાવતા હતા. અને સદાવ્રતમાંથી કંઈક આવક થયેલી કોઈ ભક્તો આપી 600 રૂપિયા આપ્યા હતા. એને ઓલાએ હિંમતલાલે 600 રૂપિયા ગુરુના ખાધા. અને ઓલા એનો ભત્રીજો હતો મોહનરામ, એને એ વખતે રાજાએ એને દાનાધ્યક્ષ બતાવ્યા હતા. તો દાન દેતા દેતા અમુક કટકી કરીને પોતાના ખજાનો ભર્યો તો બે મરીને ભૂત થયા હતા, બ્રહ્મરાક્ષસ થયા હતા, અને એ ઇલાકામાં કોઈને રહેવા નહોતા દેતા. પછી એનો દીકરો યોગ સમ્રાટ ગોપાળાનંદ સ્વામી અમદાવાદ ગયા ત્યારે હરિ આવ્યો. એ કહે છે કે મારો મામો ને મારો બાપો સ્વામી કોઈને શાંતિ જીવતા તો નહોતી લેવા દીધી, હજી નથી લેવા દેતા. છે કોણ? ત્યારે સ્વામી આખું એના પૂર્વજન્મનું રાજ ખોલ્યું કે એની એક આ રીતે કટકી કરી હતી, એક આ રીતે રામાનંદ સ્વામીના 500-600 રૂપિયા પચાવી પાડ્યા હતા. એને લઈને બ્રહ્મરાક્ષસ થયા. પછી સ્વામી બોલાવ્યા તો ગોપાળાનંદ સ્વામી તો બોલે ને બ્રહ્માંડો ડોલાવ્યા હતા. એટલે જીવને પકડતા હતા, દેહને નહીં. બોલાવ્યા પછી કે બોલો હવે કે ભાષા આ અમારું જે પડ્યું છે એમાંથી અડધું દેવોને માટે વાપરી નાખજો, સાધુ સંતોને માટે વાપરી નાખજો, અને થોડું એનો 40% ભાગ અમારો ભત્રીજો ખાય, 60% સત્સંગના અર્થે વપરાય તો અમારો ઉદ્ધાર થાય. આ પાપના પંથેથી પાછા વાળવા માટે ગરુડ પુરાણ છે અને મોક્ષ માર્ગે ચડાવવા માટે ભાગવત પુરાણ છે. પહેલું જ છે ને. અને માણસ શું કરે છે? ભાગવતજીનો પહેલું આખ્યાન કોઈ સમજી જાય ને તો આખું ભાગવત સમજાઈ ગયું. ભાગવતનું રહસ્ય શું છે કે ઓલા ધંધુકારી એમના પિતા આત્મદેવ, નામ કેવું સરસ છે આત્મદેવ. આત્માનો એક છાંટો જ્ઞાન નહીં, નામ આત્મદેવ. ઓલું કે ને કે નામ ધનપાલ ને ભિખારી ભીખ માંગતો હોય, નામ લક્ષ્મી પણ પહેરવા કપડા ન મળતા હોય, એની જેવો આત્માનું જ્ઞાન નહીં. તે અને દીકરો નહોતો એટલે ઋષિ મુનિ પાસે ગયા. ઋષિને કહે છે કે મને દીકરો થાય એવું કે. ઋષિ કહે છે કે તારી 7 પેઢી સંતાનનો યોગ નથી ને તું ન તો કે હું તમારી પાસે મરી જાય. કે પણ તારે પુત્ર આવશે તો દુઃખ દેનારો આવશે,
કે ભલે દુઃખ દેનારો આવે, મારો છોકરો 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 આપ્યો, છોકરો ઋષિએ ફળ આપ્યું. કે હવે આવું જે હઠાગ્રહી હોય ને, જિદ્દી માણસો, એને એનું ઘરનું એવું જ હોય, લગભગ પરિવાર એવું હોય. તેને આપ્યું, એની પત્ની કે હારું આ ફળ ખાઈશ ને ઋષિની બોધ મારો દીકરો થશે તો પ્રસૂતિની વેદના કોણ વેઠે? એને એની બેનને ખવડાવી દીધું અને અદલા બદલી કરીને કપટ કર્યું, એમાંથી ધુંધુકારી પાક્યો. એને લઈને તે એ આત્મદેવને ગ્રહ ત્યાગ કરવો પડ્યો. એની માં મરીને ભૂત થઈ, ધંધુકારી તે પર સ્ત્રીને પર ધનમાં લપટાયો ને એની સ્ત્રી હોય એને ગળા પદે મારી નાખ્યો ને એ પણ ભૂત થયો. અને ઓલું ફળ એને ગાયને ખવડાવી દીધું, તે ગાયના પેટે સંતાન થયું. મારે એ કેવું છે કે આ ભાગવત પહેલું જ છે કે બાપ થોડુંક આત્મજ્ઞાન કેળવો, અધ્યાત્મ વિના કોઈ ઉદ્ધાર નથી. માત્ર સ્ત્રી કે ધનમાં કે પુત્રના મોહમાં મોહાંધ ન બનો. થોડા કિંમતીની કિંમત કરો, કિંમતવાન બની જશો. આપણે જો આ ચશ્મા લેતા એનું બોક્સ આવે, મોબાઈલ હોય એનું બોક્સ આવે, હીરા હોય એનું પડીકું આવે. તમે હીરાને હાચવો છો, પડીકા કાગળના હાચવો છો? શેને હાચવો? શું કામ? મહત્વ એનું જ છે. બોક્સ ને પહેરો છો, ચશ્મા ને પહેરો છો? શું કામ? એનું મહત્વ છે. કામમાં ઈ દાગીનો હોય તો તમારો 5 લાખનો દાગીનો હોય તો 5,000 નું બોક્સ હોય. બોક્સ ને ગળે લટકાડો છો કે દાગીનો? ભૌતિકતામાં બધું કિંમતીની કિંમત કરો છો. અને હું તમને કહું કે આ બોડી ને આત્મા, બેમાં કિંમતી કોઈ ને? આત્મા ને, આત્મા વયો જાય એટલે બોડી. આત્મા એટલો કોહિનૂર હીરો છે, એટલે એને હાચવવા માટે આજના સાયન્સની દ્રષ્ટિએ કહીએ તો માથા દીઠ 1 કરોડ ડોલરનો ઢગલો કરે ત્યારે ખાલી બોડી બને આટલું મોટું મોંઘું બોક્સ આપ્યું છે. એટલે આપણે બોક્સ જ કર્યા કર્યું છે, કિંમતી હીરો ભૂલી ગયા. અને એને કારણે શું થાય કે તમે નહીં હોય એની કિંમત નહીં કરો તો એની કિંમત મટી નહીં જાય, પણ તમને એની કામી નહીં લાગે. જો આજે આરબ કન્ટ્રી છે એ સમૃદ્ધિવાન છે. તેલ તો એમાં સૃષ્ટિના સર્જન કાળથી હતું. કાળું તેલ, એ કાળું સોનું કહીએ, સર્જન કાળથી હતું. પણ એ લોકો એવું કહેતા હતા કે અમને તો અહીં રેગિસ્તાન આપ્યું ને આમાં જમીનમાં કોઈ પીવા પાણી ન આપ્યું, ભગવાને મારે અન્યાય કર્યો, અન્યાય કર્યો, અન્યાય કર્યો. પણ બુદ્ધિશાળીએ કીધું કે આ અન્યાય નથી, આ સારો ન્યાય છે તમારી માટે. અને આજ સમજ્યા તો હતું તો ખરું, પણ સમજ્યા ત્યારે એ માલામાલ થયા. તેમ આપણે પણ આપણા આત્માને સમજશું તેથી માલામાલ થશું અને તે દિવસ જ શાંતિ પામશું. બાકી તમે બ્રહ્માંડની સંપત્તિ મેળવો તો શાંતિ નહીં. એટલે આધ્યાત્મિકતા વિના ઉદ્ધાર નથી. અને જો જીવને 3 સંસ્કાર, 16માંથી 3 સંસ્કાર મેઇન છે: પરણ, મરણ અને જન્મ. એટલે જન્મ, મરણ ને પરણ, આ 3 સંસ્કાર મુખ્ય છે 16માંથી. આ 3 તો ફરજિયાત કમ્પલસરી બધાને થતા હોય. એમાં જન્મનો સંસ્કાર જીવના હાથમાં નથી. તો જન્મે ત્યારે આ વ્યક્તિ અનામી હોય, બાપા લખાઈ દે લખો અમારે પોપટ પ્રગટ્યો, સમજણું? જાય ત્યારે અનામી હોય, છોકરો લખાય પોપટ બાપા ગયા કાઢ નાખો. વ્યક્તિ એક જ સંસ્કારમાં સ્વતંત્ર છે ને એ છે પરણ. અરે કોને પરણ? જે મહાન પુરુષો થયા એ પુરુષો તમને પરણીને ધન્ય ધન્ય બનાવે. મેરા કહેતી કે એસા વર કો ક્યાં વરું જાય સો મર જાય, વર તો એસા વર યે મેરો ચુડો અમર હો જાય. બ્રહ્માનંદ સ્વામીને ફોન આણથી મઢાઈ દે એટલી જાહો જલાલી હતી. કેટલા એવોર્ડ મળ્યા હતા, કેટલી લાખ પચાવી, હવા લાખના તો એને પોશાક એ જમાનામાં આપ્યા હતા, જે 10 રૂપિયાનું તોલું હોવાનું હતું. તો પણ એને નક્કી કર્યું કે પરણું તો પુરુષોત્તમ, પરણું નહીં તો કુંવારી મરું, વર ધર્મનો લાલ વરું. આ ઠેરાવ પુરુષોત્તમને પરણે ધન્ય ધન્ય થાય. અને એ પુરુષોત્તમને પરણાવવા માટે જ ગરુડ પુરાણ ને મહાભારત ભાગવત પુરાણ છે. આ વચલો સંસ્કારને સંસ્કારિત કરવા માટે, ઉજાગર કરવા માટે આ 2 પુરાણનો હાર છે.